સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા। આ સંમેલનમાં દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુદ્ધ ચાલી રહ્યું છે। ગેસ પુરવઠા અંગે ઉદ્યોગો, રેસ્ટોરન્ટ અને નાની નાની સંસ્થાઓને મુશ્કેલીઓ પડી રહી છે। ઘરેલું ગેસના ચૂલા બંધ થાય તે માટે સરકારે ઘરેલું ઉત્પાદનમાં વ્યવસ્થા સરકાર કરી રહી છે, તેમાં જનતા પૂરો સહકાર આપ્યો। ઉત્પાદન જે પ્રમાણેનું રહેશે તે પ્રકારે વેપારીઓને ગેસ પુરવઠો પૂરો પડાશે, વધારાનો ગેસ ઉત્પન્ન થશે તે પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરાશે, તેમ વધુમાં જણાવ્યું। ગેસ પુરવઠા અંગે ઉદ્યોગો, રેસ્ટોરન્ટ અને નાની નાની સંસ્થાઓને મુશ્કેલીઓ પડી રહી છે। ઘરેલું ગેસના ચૂલા બંધ ન થાય તે માટે સરકારે ઘરેલું ઉત્પાદનમાં વ્યવસ્થા સરકાર કરી રહી છે, જેમાં જનતા પૂરો સહકાર આપે। ઉત્પાદન જે પ્રમાણેનું રહેશે તે પ્રકારે વેપારીઓને ગેસ પુરવઠો પૂરો પડાશે, વધારાનો ગેસ ઉત્પન્ન થશે તે પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરાશે। તેમજ વધુમાં જણાવ્યું હતું કે પુરવઠા વિભાગે ગેસની કાળાબજારી અને સંગ્રહખોરી કરતા લોકો વિરુદ્ધ પુરવઠા વિભાગે સરકારમાં રજૂઆત કરવી જોઈએ, જેથી કરી આવા લોકો સામે પગલાં લઈ શકાય। માત્ર ભારત નહીં પરંતુ દુનિયામાં યુદ્ધના કારણે સ્થિતિ બગડી છે। હાલ ઘરેલું ગેસની જે સુવિધા સરકાર તરફથી આપવામાં આવી છે તે ખૂબ જ સારી છે। સરકાર પણ આ બાબતને લઈ ચિંતિત છે। આવી સ્થિતિમાં સરકારને સહયોગ આપવો જોઈએ। મોટી મોટી ફેક્ટરીઓ પર પણ આની અસર પડી છે, પરંતુ સહયોગ આપવો જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આઝાદીના 75 વર્ષ પછી એક નવું સહકારી મંત્રાલય આપ્યું અને એની જવાબદારી પ્રથમ સહકારી મંત્રી તરીકે અમિત શાહને આપી। ત્યાર પછી સમગ્ર દેશમાં સહકારથી સમૃદ્ધિ કેવી રીતે થઈ શકે એની અનેક યોજનાઓ, દાખલા તરીકે પેક્સ પ્રાઇમરી કોઓપરેટિવ સોસાયટી માત્ર મર્યાદિત કામ કરતી, ક્રમશઃ 24, 25, 24 આજે 50 કરતાં વધારે કામો કરી શકે, આર્થિક જે વ્યવસ્થા, સલામતી, સમૃદ્ધિ બધું કરી શકે એ રીતની વ્યવસ્થાઓ જે કરે એ યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવા માટે, ગામ ગામ સુધી પહોંચાડવા માટે પંડિત દીનદયાળજી કીધેલું કે ચલો જલાએ દીપ જ્યાં અભી ભી અંધેરા है, એટલે જ્યાં યોજનાઓ પહોંચી નથી એ યોજનાઓ ત્યાં પહોંચાડવા માટે આવા કોંગ્રેસ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ સુરતે જે આયોજન કર્યું છે એ અભિનંદન પાત્ર છે। એ સરકારના યોજનાઓનો લાભ સૌને મળે એના માટે આવી સંસ્થાઓ દ્વારા આવા આયોજનો ખૂબ ઉપયોગી થશે અને સમાજને, સરકારને સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે ઉપયોગી થશે। ખૂબ સારો પ્રતિસાદ। આમ તો દક્ષિણ ગુજરાત સહકારિતામાં ખૂબ અગ્રેસર ગણાય છે, કારણ કે મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય કે મોરારજી દેસાઈ હોય, વલ્લભ મેટલા હોય, ત્રિભુવનદાસ પટેલ હોય કે ઉદય ભાણસીજી હોય, આ બધા જ ગુજરાતના લોકોએ દેશને સહકારી ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન આપ્યું છે, નવી દિશા અને દ્રષ્ટિ આપી છે। એ દ્રષ્ટિનો ઉપયોગ સારી રીતે દેશ, ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થાય એના માટે આજનો આ કોમ્પ્લેક્સ ખૂબ ઉપયોગી થઈ પડશે। આંતરરાષ્ટ્રીય યુદ્ધ જ્યારે ચાલતું હોય ત્યારે આપણા નિર્ણયો ત્યાં કોઈ અસર કરવાના નથી, ત્યારે આપણી પાસે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો સદુપયોગ થાય, સરકાર એના માટે જે આયોજન કરે એમાં આપણે સહયોગ આપવો જોઈએ। અને સરકારે અત્યારે પ્રાથમિકતા ઘરેલું ગેસને એટલે કે રસોડાના ગેસને માટે આપી છે, પછી સરકારને યોગ્ય લાગશે એ પ્રાયોરિટી આપશે। હું માનું છું હોસ્પિટલ પણ એટલી જરૂરી છે સગવડતા આપવા માટે। એમ સરકાર જે ક્રમશઃ જેને જે ગેસ ફાળવે એ સંતોષ માનીને આપણે સહયોગ આપવો જોઈએ। ઇન્ડસ્ટ્રી બંધ થઈ રહી છે, ઇફકો બંધ થઈ રહી છે, ખેડૂતોને બી તકલીફ છે। ખેડૂતોને કોઈ તકલીફ નહીં પડે એટલા માટે ખેડૂતોને કામ કરવાનું છે અને ફર્ટિલાઇઝર જોઈએ તો સરકાર પાસે બફર સ્ટોક પૂરતો છે અને જે ઉત્પાદન કરી રહ્યા છે ફર્ટિલાઇઝર, ઇફકો, કિફકો જેવી સંસ્થાઓ એની પાસે પણ સ્ટોક પડેલો છે, એટલે ખેડૂતોને આ સિઝનમાં કોઈ તકલીફ નહીં પડે। બીજી સિઝન આવશે કે હજી મને વિશ્વાસ છે યુદ્ધ સમાપ્ત થશે અને અમે ઉત્પાદન સમયસર પૂરું આપી શકશું। જનરલ ઉદ્યોગોને ગેસ જે છે એ પૂર્ણ બંધ નથી થયો, કટોતી થઈ છે, પણ આ બધાની વચ્ચે રસોડું ચાલે એટલો ગેસ મળે એટલે સંતોષ માનવો જોઈએ।